તારા બધા એને કહે બધી મજામાં તો જો ને હું મોટા તૈયાર થઈ ગઈ ને મજા હું રાવલી અર્જુન જો આજ રાવલી મણી લઈ જાય થોડુંક કામ છે ને જાઉં રાવલીને હોતા પ્રોપર તૈયાર થઈ ગઈ ને અર્જન છે ને રામ રામ સીતારામ નથી લેતો તમારે સાંભો રામ રામ સારા ભાઈ હરિયાણા બ્લોગ જોવો એના જેવા જ થેગા તમે એના જેવો અવાજ નથી થેગો ને હે હે ને અમારે નિહારું બારીઓ દે દીધા હતા અમારામાં પાર્કિંગ સિસ્ટમ ન દે ખિસ્સામાં નાખીને રૂપિયા ખિસ્સામાં નાખે ના ભાઈ કઈ પાકીટ ન્યા કાઢે રૂપિયા નીચે કરતા ના જવું આખું છે ને એવું આવે ને હમ કરે આ બધું ફેલાવી દીધું નહીં કામ મારા છે કરવું એ મારે ફેલાવવું મારે બધું મારે જ કરવાનું તો હાલો આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો જાઓ અમે હરણમાં પગેવા ને જો ભીહું સરે આરામથી હાથો ન સીંધાય ને કે આ કોણ સીંધ્યા હતા વાહ ઓલી કરાઈ હે આ પડ્યું પાણી તો એ તો બધાએ જોયું જ હે જોકે જાય વાંચો તે પાણી ઉતું એવા કોઈ પાણી નથી રોડ માથે જાઓ એટલું નકર તે તો રોડ માથે જાતું હતું એટલો ફેર પડે જાઓ આ ભી સારા જોઈ લેવા પાણી પીએ તડકા એવા આવે તેને વાત જવાની આજ આ બધું સાફ સફાઈનું કામ હાથે આ ઓલું કર્યું હા આમાં છે ને એક દુર્લભ વસ્તુ નીકળી કામ નથી ખબર જો મુંડા જો આ હે ને ખેતરમાં બહુ નુકસાન કરે જો આ
માંડવી ને ઓલિયા કાપી નાખે. જો આમાં નીકળ્યા મલકના ખાતર જ ઉતું. આ કેટલાય 5-6 વર્ષથી આમ પીડ્યા હતા. જો મગોટાનું પૂછો પછી ઉપર બીજું નાખી દેતા, જૂના ન કાઢતા. એટલા હજાર નીકળે પીડ્યા. મેં ફ્લિપકાર્ટ માંથી એક કુર્તી મંગાવી હતી, તો એ અટાણા રેવલી હતા ને તો લેતા આવ્યા અને થોડુંક કામ હતું ને એ કર્યું ને પછી આ કુર્તી લેતા આવ્યા અને મારે થોડુંક કામ હતું એ જોઈને હાલો હે ને કુર્તી નું અનબોક્સ કરીએ તો કેવી આવી ગઈ. એ તો આપણે એડ્રેસ તો બધાને ખબર છે, જો કે દેખાઈ જાય તોય કઈ કે આપણે કાઢીએ જોઈએ એવું કેવી નીકળે. જો એક આવી કુર્તી છે. મને આનું નામ પેલા આવડતું મુગા કુતરી કુર્તી ની કુર્તી કહેવાય. કુર્તી જો કાપડ કેવું લઈ લીધા. આખું લુક જોવો કુર્તી નું. કમેન્ટ કરજો કે આ કેટલાની આવે છે, પછી હું તમને એને કે દે કે કેટલાની આવી. તો પેલા તમે બધા કમેન્ટ કરો કે આ કેટલાની આવી છે. ને કાપડ એવું મસ્તી નું હા ના કુર્તી એવી અસલ આવી કે તમે વાત પૂછો માં. મારે આ પહેરવી હું કુસડી જાય ના તેદું પહેરવી ને હે ને કુર્તી સાઈઝ મારી એમ હે, પણ આવી મોટી પણ મોટી જ મગવાઈ કે આપણે કાર કેદું જાડા થઈ જાય. જોકે મારા જેવા જાડા ખાઈ નહીં હતા. હું ગમે એટલું ખા એટલું ઝીણી રહે. તમારે કામ કઈ કહેવાનું. જો આ ડિઝાઇન તો જોવો, ડિઝાઇન જોવો કેવી મસ્તી છે. આ કોરાઈ છે જોવો. મને એવી ડિઝાઇન ગમતી હતી. પછી છે ને આની ડિઝાઇન એવી રીતે જો આની છે ને જરી લગભગ ખરી છે તો ની ખરી જરી ખરી છે ને કુર્તી રહી A1 જો આ જો બેન A1 है ना एक रेवली જાય ને હું પાછી તે દુઆ ફિટિંગ કરાવેલે. આ તમારે હે ને અનબોક્સ ના કરવું હતું ને કે મેં કોઈ ઘેર છે પછી કરીને જોવો આખી લાગે એ કેવી. જો આથી ફિટિંગ હોય તો કેવી લાગે. અરે સમજો A1 લાગે ને મસ્ત હે કુર્તી અસલ આવી ની. કમેન્ટ કરજો ત્યાં કેટલાની આવી છે. તમને કેટલાની લાગે? 500. હા હા તો તમે એને બધા જરૂર કમેન્ટ કરજો. એ પછી હું હે ને નેક્સ્ટ વિડીયોમાં તમને કે કુર્તી કેટલાની આવી. તમને વિશ્વાસ નહીં આવે ને આનું કાપડ એવું મસ્તી નું હે. આસુ ના ગરમી ના આપણે હે ને આ ગાવ હોય તો પહેરવા થાય. કોઈ આપડી પછી જૂની થઈ ગઈ ચાલો આપણે આડેધડ કરી નાખવી તો પછી એ આડેધડે કરવા થાય. આપણે કામ દેખાડો કામ દેખાડો જયપુર આ કામ લખ્યું ગુજરાતી માં એની તમે મેળાવી દીધી હે ને ઓય પછી લઈ જાય જાય. ઓહો માં એડ્રેસ આપણું આર્યા હશે.
ઘરનું એડ્રેસ ને તમારે રાયલી બથું આવે જે આવે ને. ઘરનું છે પણ એ આજ નો જ હા ફલાણો રસ્તો ને બીજું. ઘર તો થોડું કઈ એટલે બધે આપડી ટ્રાવેલ ચોકડી પડે આપડે જતા હતા અને અમારે કઈ એવું નથી કે અમારે પાર્સલ આવ્યું તો તાત્કાલિક જવું જ પડે. અમે ગમે એ દુકાને ઓળખીતા દુકાન હોય ને અમે કહી દઈએ તમે આથી લેવ છો તો લેવે જાય કે ને આથી કઠું છે ને કુર્તી છે ને હું મગવાના એ પરફેક્ટ જાવ હાલો તો છે ને આજનો વિડીયો મેં આજ વિડીયો પૂરો કરીએ ને વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો અને મારા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.